Okay. Yes, welcome, sir. થેન્ક યુ. Yes, sir. નમસ્કાર. આ વેબિનારના સૌ પાર્ટિસિપન્ટને મારા ખૂબ ખૂબ નમસ્કાર. સૌને ખાસ હજુ વિનંતી કે તમામ પોતાનો ઓડિયો જે છે એ બંધ કરી દે અને ગોપાલ કૃષ્ણભાઈને ખાસ સૂચના કે જે વિડીયોમાંથી પાર્ટિસિપન્ટ્સમાંથી વોઇસ આવતો હોય એને પ્લીઝ રિમૂવ કરી શકે છે. મિત્રો, આપણે હવે ખાસ તો હું આભાર માનું છું ધનસુરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો, એમની ટીમનો, અને ખાસ કરીને પ્રફુલ્લાબેનનો કે જેમણે આ તમને સૌને મળવાની તક પૂરી પાડી. આજના સમારંભના ખાસ આપણા કુલગુરુ ડૉક્ટર જે વોરા સાહેબનો પણ હું ખાસ આભાર માનું છું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 1 જુલાઈ 2017 થી નેકનું નવું ફોર્મેટ આવ્યું અને આ નવું ફોર્મેટ જે છે એ બિલકુલ ઓનલાઈન થઈ ગયું. એ પહેલા જે જૂનું ફોર્મેટ હતું એ ઓફલાઈન હતું અને એ ઓફલાઈન ફોર્મેટમાં આપણે સૌ એક થીસીસ જેવો 300 જેટલા ક્વેશ્ચનનો જવાબ આપણે તૈયાર કરી અને નેકને મોકલતા હતા હાર્ડ કોપી. એ હવે સિસ્ટમ બંધ થઈ ગઈ છે અને સમગ્ર પ્રક્રિયા નેક એક્રેડિટેશનની એ ઓનલાઈન થઈ ગઈ છે. તો 2017 જુલાઈમાં આવેલ આ નવું ફોર્મેટ એ સમગ્ર દેશમાં થોડાક એકેડેમિશિયો માટે નવી મુશ્કેલી સર્જી અને આ નવા ફોર્મેટનું જે વિગત હતી એવી કે જેમાં લોકોને મુશ્કેલી પડવા માંડી અને એક પ્રકારનો ભયનો માહોલ આ ફોર્મેટથી સર્જાયો. ત્યારબાદ ઘણી બધી રજૂઆતોને અંતે હમણાં તાજેતરમાં જ 2020માં લેટેસ્ટ ફોર્મેટ 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યું અને આ ફોર્મેટ પછી કંઈક અંશે નેક એક્રેડિટેશન પ્રોસેસ હળવી થઈ હોય એવું આપણને લાગી રહ્યું છે. મિત્રો, સૌ પ્રથમ આપણને પ્રશ્ન થાય કે નેક એક્રેડિટેશનનું મહત્વ શું છે, કેમ નેક જરૂરી છે? મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે યુજીસીની પહેલા જે કંઈ ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટ 11મા પ્લાન સુધી તો તમામ કોલેજોને ડેવલપમેન્ટ ગ્રાન્ટ મળી, પણ આ ઉપરાંત યુજીસીની સ્પેશિયલ ગ્રાન્ટો જેવી કે કોલેજ વિથ પોટેન્શિયલ ફોર એક્સેલન્સ અને બીજી ગ્રાન્ટો એને નેક એક્રેડિટેશન સાથે જોડવામાં આવી અને જે સંસ્થાઓએ નેક કરાવ્યું હોય એ જ સંસ્થાઓને અમુક ગ્રાન્ટો આપવાનું નક્કી થયું. મિત્રો, 12મા પ્લાનની શરૂઆતમાં જ્યારે ગાઈડલાઈન બહાર પડી ત્યારે દરેક સંસ્થા માટે નેક એક્રેડિટેશન એ ફરજિયાત બનાવાયું હતું. તેમ છતાં 12મો પ્લાન જે છે તમામ કોલેજોને આપવામાં આવ્યો, પણ એ પછી 13મો પ્લાન જે છે એ યુજીસીએ બંધ કર્યો અને એની જગ્યાએ જે અત્યાર સુધી આપણને યુજીસી ડાયરેક્ટ કોલેજને ગ્રાન્ટ આપતી હતી ડેવલપમેન્ટ ગ્રાન્ટ એ બંધ કરવામાં આવી અને એની જગ્યાએ રાજ્ય સરકાર થ્રુ રૂસા રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન ગ્રાન્ટ અંતર્ગત આપણને નાણાં ફાળવવામાં આવે છે. મિત્રો, આ કામ સરકાર દ્વારા કેસીજી કરે છે અને 60% કેન્દ્ર સરકારના અને 40% રાજ્ય સરકારના એમ કરીને રૂસા ગ્રાન્ટ અંતર્ગત આપણને નાણાં ફાળવવામાં આવે છે. મિત્રો, રૂસા 1.0 વખતે નેક એક્રેડિટેશનની કોઈ શરતો નહોતી, પણ રૂસા 2.0 ગત વર્ષે જે ગ્રાન્ટ મળી એમાં નેક એક્રેડિટેશનમાં 2.5 કરતા વધુ સીજીપીએ હોવા જોઈએ. તો માત્ર પહેલા તબક્કામાં 39 અને પછી બીજી એમ લગભગ 60ની આસપાસ સંસ્થાઓને એનો લાભ મળ્યો. મિત્રો, આનો અર્થ એવો થયો, આપણે સૌ જાણીએ છીએ કે સંસ્થાના ડેવલપમેન્ટમાં નાણાંનું શું મહત્વ છે. આપણી મોટાભાગની ગ્રાન્ટેડ કોલેજો જે છે એનું જે કંઈ એકેડેમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે એ આ યુજીસીની ગ્રાન્ટોને લીધે થયું છે. એટલે આનો અર્થ એવો થયો કે જો આ રૂસા જેવી ગ્રાન્ટો મેળવવી હશે
તો નેક એક્રેડિટેશન હવે બિલકુલ જરૂરી બન્યું છે. મિત્રો, આપણે એ પણ જાણીએ છીએ કે 5મો પગાર પંચ જ્યારે દાખલ થયું ત્યારે રિફ્રેશર, ઓરિએન્ટેશન કોર્સ આ બધા અધ્યાપકના પ્રમોશન માટે જરૂરી બનાવાયા. એક રિફ્રેશર ને એક ઓરિએન્ટેશન કોર્સ કર્યો હોય તો સિનિયર ગ્રેડ મળે, બીજા 2 રિફ્રેશર કોર્સ કર્યા હોય તો સિલેક્શન ગ્રેડ મળે. તો આમ પરફોર્મન્સને આપણા પગાર સાથે સાંકળવામાં આવ્યું. માત્ર વર્ષોના આધારે કે સિનિયોરિટીના આધારે જ પ્રમોશન મળી જાય એવું નહીં, પણ તમારા પરફોર્મન્સને પણ અંદર લક્ષમાં લેવામાં આવ્યું. અને 6થા પગાર પંચમાં તો જે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ છે એમાં એપીઆઈ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી અને આપણો પગાર જે છે એને પરફોર્મન્સ સાથે સાંકળવામાં આવ્યો. અને મિત્રો, તમને યાદ હશે કે 5મા પગાર પંચના અંત વખતે રિટાયર્ડ થવાના આરે આવેલા અધ્યાપકો એ રિફ્રેશર કોર્સ કરવા દોડ્યા હતા. આનો અર્થ એમ થયો કે પર્સનલ બાબતો આવે છે ત્યારે પરફોર્મન્સને આપણે મહત્વ આપીએ છીએ અને ઘણા બધા પગાર પંચથી આપણે રિસર્ચ પેપરો પણ પબ્લિશ કરવા માંડ્યા, બુક્સ પણ લખવા માંડ્યા અને ઘણા બધા કામ કરવા માંડ્યા. તો આનો અર્થ એવો થયો કે જ્યારે પર્સનલ બાબતો આવે છે ત્યારે આપણે બહુ તકેદારી લઈએ છીએ અને આપણો પગાર કે આપણો પ્રોગ્રેસ કે આપણું પ્રમોશન અટકે નહીં એવા આપણે પ્રયત્નો કરીએ છીએ. તો મિત્રો, આ થઈ વ્યક્તિગત બાબત. પણ સંસ્થાનો જો પ્રોગ્રેસ કરવો હોય, એનું ડેવલપમેન્ટ કરવું હોય, પણ નાણાં જરૂરી છે અને આ નાણાં ગ્રાન્ટ સ્વરૂપે મેળવવા માટે નેક એક્રેડિટેશન મહત્વનું છે. તો માત્ર નાણાં મેળવવા નહીં, પણ સાથે સાથે ક્રેડિટ અને તમારી સંસ્થાનું મૂલ્યાંકન થાય, એક કાર્ય કરવાની પદ્ધતિ મળે, એના માટે પણ નેક જરૂરી છે. એટલે જેવી રીતે પર્સનલ લેવલે ઘણી બધી બાબતો આપણે જરૂરિયાત છે કે ભાઈ આટલા રિફ્રેશર કોર્સ કરવા જોઈએ, ઓરિએન્ટેશન કોર્સ કરવા જોઈએ, આટલા રિસર્ચ પેપર કરવા જોઈએ, તો આ પર્સનલ રિક્વાયરમેન્ટ, આટલા એપીઆઈ હોવા જોઈએ. એવી જ રીતે નેક એક્રેડિટેશન અથવા તો નેકનું મૂલ્યાંકન એ સંસ્થાકીય જરૂરિયાત છે. મિત્રો, આપણે સંસ્થાનો અગત્યનો ભાગ છીએ, એક સ્ટેક હોલ્ડર છીએ અને સંસ્થાના ડેવલપમેન્ટમાં સૌથી વધુ ફાળો આપણા કર્મચારીઓનો હોય છે. તો એવા સંજોગોમાં નેક એક્રેડિટેશન કરાવવું એ સંસ્થાકીય એક સ્ટેક હોલ્ડર તરીકે આપણી સૌથી પહેલી ફરજ છે. મિત્રો, અહીંયા એક સ્ટેટમેન્ટ હું વાત કરું છું કે નેક એ 5 વર્ષે આવતી ઇવેન્ટ નથી, પરંતુ નેક એ સતત ચાલતી પ્રક્રિયા છે. મિત્રો, આપણે આપણી સંસ્થામાં એકેડેમિક લેવલે અથવા તો એડમિનિસ્ટ્રેટિવ લેવલે એવી કાર્યશૈલી અપનાવવી જોઈએ કે જેથી વધુ સારું પરિણામ મળે. એ એકેડેમિક લેવલે હોય કે એડમિનિસ્ટ્રેટિવ લેવલે હોય. તો સારી પ્રથાઓ આપણે ત્યાં અમલમાં આવે અને એ વધુ આપણને અભ્યાસકીય રીતે અને એડમિનિસ્ટ્રેટિવ રીતે ઉપયોગી બને એવા આપણા પ્રયાસો આ નેક દ્વારા થતા હોય છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે નેક જે છે, કારણ કે આપણે હવે લગભગ 15 થી 17 વર્ષ થવાય નેક એક્રેડિટેશનને અને આપણે એનાથી પરિચિત છીએ. પણ અહીંયા જે હું આજે વાત કરવા જવાનો છું એ જે જૂનું ફોર્મેટ, પછી આપણું 2017માં જુલાઈમાં જે નવું ફોર્મેટ આવ્યું ઓનલાઈન, એ અને અત્યારે જે ફોર્મેટ છે એના વચ્ચે શું તફાવત છે એની મિત્રો હું વાત કરવા જઈ રહ્યો છું. મિત્રો, તમારી સ્ક્રીન પર તમે જુઓ છો તો ફેબ્રુઆરી 2008 એ પછી લગભગ તો આજે કોરોનાના કોવિડ-19ના પ્રકોપને લીધે એસેસમેન્ટ અને એક્રેડિટેશનની પ્રક્રિયા અટકી ગઈ છે. એટલે આ લેટેસ્ટ આંકડો જ ગણી શકાય ફેબ્રુઆરીનો. તો એ આંકડા મુજબ તમે જોઈ શકો સ્ક્રીન પર જે ગ્રાફ આપેલો છે, કુલ લગભગ 1402 કોલેજો અને 71 યુનિવર્સિટી, એમ કહીને લગભગ 1500 જેટલી ઇન્સ્ટિટ્યૂટોએ નેક એક્રેડિટેશન નવા ફોર્મેટમાં કરાવ્યું છે. અને એ નવા ફોર્મેટમાં 4.8% જેટલી યુનિવર્સિટીઓ જોડાઈ છે ટોટલ હાયર એજ્યુકેશનમાંથી. ઓટોનોમસ કોલેજો લગભગ 8.4%,
એફિલેટેડ યુજી કોલેજો છે 25.9%, જ્યારે પીજી કોલેજો છે એ 61% જેટલી જોડાયેલી છે. મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો એના પરિણામો. તો નેક એક્રેડિટેશન જે નવા ફોર્મેટમાં થયું એના પરિણામો આવ્યા, એમાં એ ડબલ પ્લસ ગ્રેડમાં 0.8%, એટલે માત્ર 12 જ ઇન્સ્ટિટ્યૂટો જેમાં યુનિવર્સિટી પણ આવી ગઈ એટલી છે. એ પ્લસ ગ્રેડની અંદર 4.4%, એટલે કે લગભગ 65 જેટલી સંસ્થાઓ યુનિવર્સિટી અને કોલેજો આવી છે. એ ગ્રેડમાં 8.8%, એટલે કે 129 જેટલી સંસ્થાઓ આવેલી છે, જ્યારે બી ડબલ પ્લસ ગ્રેડમાં 14.2%, બી પ્લસ ગ્રેડમાં 17.7%, બી ગ્રેડમાં 33.5%, સી ગ્રેડમાં 280 સંસ્થાઓ અને ડી ગ્રેડમાં 24 સંસ્થાઓ. ડી ગ્રેડ એટલે જે નોન એક્રેડિટેડ સંસ્થાઓ છે. એટલે એમ કહી શકાય કે 1500 માંથી માત્ર 24 સંસ્થાઓનું જ એક્રેડિટેશન થયું નથી. મોટા ભાગની લગભગ જો તમે ટકાવારી કાઢો તો 60-65% જે છે એ બી ગ્રેડમાં છે અને લગભગ 15-20% જેટલી સી ગ્રેડમાં છે. આનો અર્થ એમ થયો કે નેક એક્રેડિટેશન સરળતાથી થાય છે. આપણો ગ્રેડ કદાચ પ્લસ માઇનસ આવી શકે, એટલે આપણે એક્રેડિટેશન નહીં થાય એવી કલ્પનાથી નેકમાં જવું નહીં, એ બાબત બિલકુલ ખોટી છે. મિત્રો, હું સૌથી પહેલા જે નેક એક્રેડિટેશન જે નવું ફોર્મેટ છે હું સમજાવવા પ્રયત્ન કરું. તો નવું એક્રેડિટેશન અને એસેસમેન્ટ જે પ્રોસેસ છે કેવી રીતે છે. તો પહેલામાં આઈઆઈક્યુએ એટલે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્ફોર્મેશન ફોર ક્વોલિટી એસેસમેન્ટ. તો એમાં સંસ્થાની એને કહેવાય કે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. સંસ્થામાં કેટલા પ્રોગ્રામ ચાલે છે, સંસ્થા સાની સાથે એફિલિએશન છે, 2F12 બીના સર્ટિફિકેટ, આ બધું આમાં ભરવામાં આવે છે અને એ ઓનલાઈન ભરવામાં આવે છે. સૌ પ્રથમ સંસ્થાએ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને પછી ઓનલાઈન આઈઆઈક્યુએ ભરવાનો હોય છે. આઈઆઈક્યુએ ભર્યા પછી સંસ્થાએ સાથે ફી પણ ભરવાની હોય છે અને ફી ભર્યા પછી જો આઈઆઈક્યુમાં આપણે યસ આવે તો આપણે એસએસઆર સબમિટ કરી શકીએ છીએ. તો એસએસઆર આપણે પછી સબમિટ કરવાનો હોય છે. તો મિત્રો, અને સાથે સાથે વેબસાઇટ ઉપર તમારે ડોક્યુમેન્ટ જે છે એને આનુષાંગિક એ બધા અપલોડ કરવા પડતા હોય. તો પહેલો જે તબક્કો જે છે કે જેમાં આઈઆઈક્યુએ એસએસઆર પ્રિપરેશન આપણે કરવાની હોય છે. ત્યારબાદ એ પતી જાય પછી બીજો તબક્કો તત્તર ચાલુ થાય છે કે સ્ટુડન્ટ સેટિસ્ફેક્ટરી સર્વે અને ડેટા વેલિડેશન. એટલે ઓનલાઈન આપણા વિદ્યાર્થીઓનું સર્વે કરવામાં આવે છે, એમનું ઓપિનિયન લેવામાં આવે છે અને સાથે સાથે આપણે જે ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે એનું વેરિફિકેશન અને વેલિડેશન એ પ્રાઇવેટ એજન્સીઓ જે નેકે નિયુક્ત કરેલી છે એના દ્વારા કરવામાં આવે છે. અને ત્યારબાદ આ બંને પ્રક્રિયાઓને અંતે જો એસેસમેન્ટ ને ઇવેલ્યુએશન જે છે એનું સર્ટિફિકેશન થતું હોય છે અને આપણી પીયર ટીમ આપણે ત્યાં આવે છે અને પછી ફાઇનલ ગ્રેડિંગ થાય છે. મિત્રો આપણે આને સમજવા પ્રયત્ન કરીએ તો સૌ પ્રથમ શું કરવું જોઈએ. તો જે સંસ્થાઓને નેક એક્રેડિટેશનમાં જવાની ઈચ્છા છે એવી સંસ્થાઓ સૌ પ્રથમ જે નેકનું પોર્ટલ છે એના પર જઈ અને પહેલું પોતાની સંસ્થાનું રજીસ્ટ્રેશન કરાવે. મિત્રો, આપણે જાણીએ છીએ કે AISHE ના ડેટા આપણે ભરીએ છીએ ત્યારે એનો એક કોડ નંબર હોય છે, સંસ્થાનો નંબર. ધારો કે મારી કોલેજ છે પિલવઈ કોલેજ, એનો નંબર છે સી કોલેજનો છે સી, અને પછી 6642 આ કોલેજનો કોડ નંબર છે HEI નો. એવી રીતે યુનિવર્સિટી હોય તો યુ લખીને પછી એનો નંબર હોય છે. તો એ નંબરને યુઝર આઈડી તરીકે અને પછી પાસવર્ડ તમારી રીતે તમે ફોર્મેટ કરી શકો છો. નોર્મલ રજીસ્ટ્રેશન આપણે જ્યાં પણ કરીએ એ રીતે આમાં રજીસ્ટ્રેશન કરાવવું. રજીસ્ટ્રેશન કરાવતી વખતે આપણે અમુક ડોક્યુમેન્ટને માહિતી આપવી પડે છે અને પછી એ આપણું એકાઉન્ટ જે છે પોર્ટલ ઉપર ઓપન થાય છે. તો મિત્રો, જે પ્રથમવાર જોઈન થાય છે એને આ એકાઉન્ટ ખોલાવવું પડે છે. જે મિત્રો બીજી સાયકલમાં જાય છે
એમના માટે પહેલેથી ઓલરેડી રજીસ્ટ્રેશન થયેલું જ હોય છે, એમાં એ લોકો ઓનલાઈન સીધી જ IIQA સબમિટ કરી શકે છે. તો મિત્રો કદાચ તમારું રજીસ્ટ્રેશન ના થયું હોય તો સત્વરે આ રજીસ્ટ્રેશન કરાવવું એ પહેલી આવશ્યકતા છે. મિત્રો રજીસ્ટ્રેશન બાદ આપણે શું કરવાનું છે તો કે IIQA ભરવાનો છે. મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું છે, પહેલા આપણે જે જૂના ફોર્મેટમાં LOI સબમિટ કરતા હતા અને પછી શાંતિથી SSR તૈયાર કરતા હતા અને પછી હાર્ડ કોપી સબમિટ કરતા હતા, પણ અહીંયા આપણે તમામ કામ પૂરું કરવાનું છે. SSR ની બધી જ રિક્વાયરમેન્ટ જે છે, કે ડેટા જરૂરી હોય કે એને લગતા ડોક્યુમેન્ટ હોય આનુષાંગિક, એ તમામ સ્કેન કરીને તૈયાર રાખવાના છે. બધા જે ફોર્મેટ જે છે ભરી અને કમ્પ્લીટ કર્યા પછી જ IIQA ભરવા બેસવાનું છે. મિત્રો IIQA જ્યારે આપણે સબમિટ કરીએ છીએ ત્યારે એમાં ઘણા જે ડોક્યુમેન્ટો જોડવાના થાય છે, એ ડોક્યુમેન્ટને અહીંયા એફિલિએશન જે આપણું છે એના સર્ટિફિકેટો છે બધા, આપણી જે યુનિવર્સિટી સાથેના, એવી રીતે એન્જિનિયરિંગ કોલેજ કે બીજી કોલેજો હોય કે ત્યાં સ્ટેચ્યુટરી રેગ્યુલેટરી ઓથોરિટી હોય જે કોઈ એની AICTE કે એના ડોક્યુમેન્ટ જોઈન્ટ કરવાના, કોલેજના 2F 12B UGC સાથેના રેકોગ્નિશન છે એ કરવાના. જો સંસ્થાને CPE અથવા તો યુનિવર્સિટીને UPE સ્ટેટસ મળ્યું હોય તો એના રેકોગ્નિશન જે સેન્ક્શન લેટર છે એ આપણે એટેચ કરવા પડે, અપલોડ કરવા પડે. ઓટોનોમસ કોલેજ હોય તો એનું સ્ટેટસ નો સેન્ક્શન લેટર જે છે કરવો પડે. અને AISHE ના જે આપણે રેગ્યુલર ડેટા ભરવાના હોય છે એના સર્ટિફિકેટ પણ આમાં એટેચ કરવા પડતા. કોઈ સંસ્થાનું કે યુનિવર્સિટીનું નામ બદલાયું હોય તો એના અંગેનો જે ચેન્જ કર્યા અંગેનો પત્ર હોય એ પણ તમારે અપલોડ કરવો પડતો હોય છે. તો મિત્રો આ તમામ માહિતી જે છે એ આ ડેટા પર આપેલી હોય છે. મિત્રો હવે હું વાત કરવા માંગુ છું તો પહેલું જે છે IIQA એપ્લિકેશન પ્રોસેસ. તો ઇન્સ્ટિટ્યુશનલ ઇન્ફોર્મેશન ફોર ક્વોલિટી એસ્યોરન્સ IIQA નું નામ છે. તો એમાં બેઝિક ઇન્સ્ટ્રક્શન જે છે તમારે ઓનલાઈન ભરવાની હોય છે. એ વખતે જે એફિલિએશનના તમારી યુનિવર્સિટી સાથેના, UGC સાથેના અથવા તો કોઈ સ્ટેચ્યુટરી ઓથોરિટી હોય એની સાથેના એ તમારે કમ્પ્લાઇન્ટ કરવાના છે. મિત્રો સાથે સાથે ઇન્સ્ટિટ્યૂટના ડેટા, એકેડેમિક ડેટા, કેટલો સ્ટાફ છે, કેટલા વિદ્યાર્થીઓ છે, આ બધી બાબતો પણ તમારે કરવું પડે છે. અને સાથે એના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જે છે એ પણ તમારે અપલોડ કરવા પડે છે. કેટલા પ્રોગ્રામ ચાલે છે, આ બધી બાબતો જે છે ત્યાં ઇન્ક્લુડ કરવી પડે છે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેજ આવે છે એપ્લિકેશન ફી ભરવાનું. તો એની ફી ભરવાની હોય છે. એ ફી ભરો તો તમને 3 એટેમ્પ્ટ ફ્રી મળે છે. અને આ બધું જ જે છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં જાય છે બધા ડોક્યુમેન્ટ સાથે, અને એ લોકો વેરીફાઈ કરે છે. વેરીફાઈ કર્યા અંતે જો એમને યોગ્ય લાગે તો એ યસ કહેવામાં આવે છે, અને યસ થાય પછી તમે SSR ની અપલોડની કામગીરી કરી શકો છો. જો નો થાય તો ફરીથી આપણે ટ્રાય કરવો પડે છે આખી પ્રોસેસનો. અને આવા 3 ટ્રાયલ કુલ મળે છે. જો આ 3 ટ્રાયલ પછી પણ ના થાય તો નવી ફી ભરવી પડે છે. પણ જો એક્સેપ્ટ થાય તમારો IIQA તો તમે SSR પ્રિપરેશનમાં જઈ શકો છો. મિત્રો એના માટે તમને 45 દિવસ મળે છે. ઘણાને એવું થાય કે 45 દિવસમાં આપણે SSR તૈયાર કરવાનો. ના મિત્રો, SSR તો પહેલેથી જ તૈયાર રાખવાનો. 45 દિવસ તો આ ઓનલાઈન અપલોડ કરવાની પ્રોસિજર માટે આપેલા છે. એટલે કોઈ એમ માની લે કે હું IIQA સબમિટ કરું અને પછી SSR તૈયાર કરીશ કે અપલોડ કરીશ તો એ 45 દિવસમાં શક્ય બનતું નથી. એટલે હંમેશા SSR ની પ્રિપરેશન પહેલા કરી દો અને પછી જ તમારું જે છે એ IIQA સબમિટ કરો. મિત્રો હવે હું તમારી સ્ક્રીન ઉપર જે આપેલું છે એ ટેબલ આપેલું છે. એમાં જે જૂનું ફોર્મેટ છે એ પહેલા કોલમમાં છે. જે 2017માં નવું ફોર્મેટ થયેલું જેનાથી એક હાવ ઉભો થતો ઓનલાઈન એ છે, અને આ લેટેસ્ટ છે અત્યારે જે અમલી છે. તો મિત્રો આ ત્રણેય વચ્ચેનો જે આપણે ફોર્મેટનો જે તફાવત જે છે એ આપણે ખાસ અહીંયા સમજવા પ્રયત્ન કરીશું. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે પહેલા LOI ભરવો પડતો હતો જૂના ફોર્મેટમાં, લેટર ઓફ ઇન્ટેન્ટ,
અને પછી એની યસ આવે નેક તરફથી, પછી તમે SSR તૈયાર કરતા હતા અને તમે ઇઝીલી એની હાર્ડ કોપી જે છે એ નેકમાં મોકલતા હતા. અહીંયા જે 2017માં ફોર્મેટ આવ્યું એમાં LOI ના બધું કાઢી નાખ્યું અને IIQA ઇન્સ્ટિટ્યુશનલ ઇન્ફોર્મેશન ફોર ક્વોલિટી એશ્યોરન્સ જેની આપણે વાત કરી એ સબમિટ કરવું પડે છે. એમાં ઓકે આવે પછી તમે SSR સબમિટ કરી શકો છો. લેટેસ્ટ જે આપણું જે 2020માં નવું ફોર્મેટ અત્યારના અમલી છે એમાં પણ સેમ IIQA જ છે. અહીંયા ઓકે લખેલું છે મીન્સ એનું એ ચાલુ રહ્યું છે. મિત્રો 7 ક્રાઇટેરિયા આપણા SSRમાં છે. એ જૂનામાં પણ 7 હતા, નવામાં પણ 7 જ છે. પણ જે 2017માં જે નવું ફોર્મેટ આવ્યું એમાં ક્રાઇટેરિયા 3 અને 7 ના નામ બદલાયા છે. એ નામ કેવા બદલાયા છે એની હું વાત પછી કરું છું. અને લેટેસ્ટ ફોર્મેટ જે છે એમાં પણ એ જ ક્રાઇટેરિયા ચાલુ રાખ્યા છે. મિત્રો પહેલા 32 કી ઇન્ડિકેટર હતા. આ 32 કી ઇન્ડિકેટર જે છે એ નવા ફોર્મેટની અંદર જે 2017માં આવ્યું એમાં યુનિવર્સિટી માટે 34 કરવામાં આવ્યા, ઓટોનોમસ કોલેજ માટે 34 કરવામાં આવ્યા, જ્યારે યુજી ને પીજી એફિલેટેડ કોલેજો માટે 32 રહ્યા. નવા ફોર્મેટમાં થોડુંક પરિવર્તન કર્યું છે. અહીંયા ખાસ સમજવાનું છે મિત્રો, જે યુનિવર્સિટીના 34 હતા એ 34 જ રાખ્યા છે, ઓટોનોમસના પણ 34 હતા એના 32 કર્યા છે, સોરી 34 જ રાખ્યા છે. જ્યારે યુજી ને પીજી નું 2017માં જ્યારે નવું ફોર્મેટ આવ્યું ત્યારે બંનેનું સેમ જ હતું, એટલે એમાં તફાવત નહોતો. પણ હવે યુજી ને પીજી કોલેજોને એફિલેટેડને જુદી પાડી છે. યુજી ના 31 છે કી ઇન્ડિકેટર્સ, જ્યારે પીજી ના 32 છે. મિત્રો કી ઇન્ડિકેટર શું છે એની હું હમણાં વાત કરું છું તમને. પણ આટલા અહીંયા અને બંનેની ગાઈડલાઈન પણ જુદી છે યુજી ને પીજી કોલેજોની. હવે પ્રશ્ન આપણને અહીંયા એ થાય કે યુજી ને પીજી કોલેજો કોને ગણવી? મિત્રો યુનિવર્સિટી જ્યારે રેકોગ્નિશન આપે છે 12માં ત્યારે તમારી કોલેજ યુજી તરીકે માન્યતા ધરાવે છે કે પીજી તરીકે, તો એ સર્ટિફિકેટમાં તમારે જોઈ લેવાનું. જો યુજી તરીકેની માન્યતા હોય તો યુજી માટેનું ફોર્મેટ ભરવાનું અને પીજી ની માન્યતા તો પીજી પ્રમાણે કામ કરવાનું. મિત્રો આપણી ગુજરાતની અંદર પીજી કોલેજીસ નથી પણ પીજી સેન્ટર આપવામાં આવે છે. તો પીજી સેન્ટર જે છે ધરાવતી કોલેજો તમારે ત્યાં પીજી ચાલે છે એ પીજી ગણાય. પણ યુનિવર્સિટીનું રેકોગ્નિશન હોવું જરૂરી છે. એટલે જે 2F12Bમાં જે પ્રમાણે તમારું રેકોગ્નિશન હોય યુજી તરીકે કે પીજી તરીકે તો એ કરવું જોઈએ. કદાચ કોઈએ પહેલા યુજી કોલેજ હોય અને પાછળથી પીજી સેન્ટર ચાલુ કર્યું હોય પણ યુનિવર્સિટી યુજીસીની માન્યતા ના લીધી હોય તો એવા લોકોએ એમાં સુધારો કરાવવો આવશ્યક છે પહેલા, અને પછી જ તમારે પીજી કોલેજ તરીકે ભરવું જોઈએ. હવે મિત્રો બીજી વાત કરું, આગળ ચોથો મુદ્દો લઈએ છીએ કે જૂના ફોર્મેટમાં 300 ક્વેશ્ચન હતા. એટલા બધા ક્વેશ્ચન હતા અને આપણે દરેક ક્વેશ્ચનમાં જવાબમાં લાંબી લાંબી વાર્તાઓ લખતા હતા. તો 32 કી ઇન્ડિકેટરના 300 પ્રશ્નો, જેટલો જાડો SSR વધુ માહિતી ધરાવતો એટલું સારું એવી માન્યતા હતી. પણ મિત્રો એ આખી જે હાર્ડ કોપીની આખી 300 ક્વેશ્ચનની માન્યતાને આપણે 2017 થી દૂર કરી છે નવા ફોર્મેટમાં, અને માત્ર 121 મેટ્રિક્સ, અહીંયા મેટ્રિક્સ એટલે ક્વેશ્ચન સમજજો તમે, તો 121 મેટ્રિક્સ જે છે એ માત્ર રાખવામાં આવ્યા, જેમાં 80 મેટ્રિક્સ જે છે એ ક્વોન્ટિટેટિવ મેટ્રિક્સ છે અને 41 મેટ્રિક્સ જે છે એ ક્વોલિટેટિવ છે. મિત્રો ક્વોન્ટિટેટિવ એટલે શું? તો આંકડાકીય માહિતી હોય, એટલે એમાં એક્સેલ સીટો નેકે તૈયાર આપેલી છે. તો એક્સેલ સીટ તમારે ભરી દેવાની છે અને એના આનુષંગિક ડોક્યુમેન્ટ જે છે અપલોડ કરવાના હોય છે. એટલે દાખલા તરીકે ઉદાહરણ આપું કે કેટલા રિસર્ચ પેપર પબ્લિશ થયા છે, તો રિસર્ચ પેપર જે છે એનું જે ટેબલ જે છે એક્સેલ સીટ, એમાં તમારે બધી વિગતો દરેક અધ્યાપકના રિસર્ચ પેપર ભરી દેવાની છે. સાથે સાથે યુજીસી જે લિસ્ટેડ જર્નલ એનું નામ જે છે એ અંદર કન્સિડર કરવામાં આવે છે. તો એ પણ તમારે સાથે કરવાનું છે અને બધા જ રિસર્ચ પેપરની લિંક અથવા તો એને અપલોડ કરવાના. તો એક્સેલ શીટ જે છે એ ખાસ
ક્યુએન માં આવે છે અને એમાં માત્ર માહિતી હોય છે, ડેટાકીય માહિતી. જ્યારે 41 ક્યુએલ જે છે, આ ક્યુએલ જે છે એ ક્વોલિટેટિવ છે, એટલે એમાં કોઈ માપ, એમાં કોઈ આંકડાકીય માહિતી નથી હોતી. તમારે ત્યાં ટીચિંગ કેવું થાય છે તો એના કોઈ આંકડા નથી આપી શકતા. તો ક્વોલિટેટિવ જે ક્વેશ્ચન જે છે તમારે લખવાના હોય છે. તો આમાં બે પ્રકારના, ક્વોન્ટિટેટિવમાં એક્સેલ શીટ, જ્યારે ક્વોલિટેટિવમાં લખાણ. આમ બે પ્રકારના ક્વેશ્ચન છે. ક્વોન્ટિટેટિવ જે ક્વેશ્ચન છે એનું મૂલ્યાંકન ઓનલાઈન પોર્ટલ દ્વારા, સિસ્ટમ દ્વારા જ કરવામાં આવે છે. એનું મૂલ્યાંકન, એના માર્કિંગ જે છે બિલકુલ ડીવીવી એજન્સી જે છે એ ડોક્યુમેન્ટ ચેક કરી અને પછી સીધું સિસ્ટમ જ એને માર્કિંગ કરે છે. એટલે અહીંયા માણસનું પાર્ટ જે છે માર્કિંગ કરવાનો એ જતો રહે છે. જ્યારે 41 ક્વેશ્ચન્સ જે છે એ ક્વોલિટેટિવ છે, એમાં લખાણ આવે છે અને માત્ર ક્વોલિટેટિવ ક્વેશ્ચનને ચેક કરવા પીયર ટીમ આવે છે. એટલે આનો અર્થ એમ થયો કે સ્પષ્ટ સમજ આપણે અહીંયા કેળવવાની છે કે 80 ક્વેશ્ચનનું મૂલ્યાંકન પીયર ટીમ કરવાની નથી, માત્ર 41 ક્વેશ્ચનનું મૂલ્યાંકન જ પીયર ટીમ કરતી. પણ મિત્રો આમાં થોડાક ફેરફારો નવા ફોર્મેટમાં થયા છે, કારણ કે 2017માં ફોર્મેટ આવ્યું પછી બહુ દેશમાંથી બૂમો આવી, કારણ કે આમાં પુષ્કળ માહિતી હતી. એને હવે 2020નો જે જાન્યુઆરીથી અમલમાં આવ્યો એમાં હળવું કરવામાં આવ્યું અને યુનિવર્સિટી માટે 115 ટોટલ ક્વેશ્ચનો થઈ ગયા, મેટ્રિક્સ ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ થઈને. ઓટોનોમસ કોલેજ માટે 107, જ્યારે યુજી કોલેજ માટે 93 અને પીજી કોલેજ માટે 96 ક્વેશ્ચન્સ રહ્યા. મિત્રો 121 ક્વેશ્ચનમાંથી માત્ર 93 કે 96 ક્વેશ્ચન આપણે રહ્યા, એટલે લગભગ એમ કહીએ કે 25 થી 25 જેટલા ક્વેશ્ચન્સ ઓછા થઈ ગયા નવા ફોર્મેટમાં. તો નવા ફોર્મેટ જે છે, લેટેસ્ટ ફોર્મેટ જેને કહીએ, એ હવે થોડુંક હળવું બન્યું છે. તો મેં અગાઉ વાત કરી કે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ થઈને કુલ ક્વેશ્ચન્સ જે છે એ નવામાં બે પ્રકારના ક્વેશ્ચન જે છે જે અત્યારે ચાલુ રાખ્યા છે. મિત્રો હવે અહીંયા પહેલામાં પ્રી ક્વોલિફાઈંગ જૂની ફોર્મેટની અંદર કોઈ એવું હતું નહીં, એટલે કે તમે એસએસઆર સબમિટ કરો એટલે સીધી ટીમ આવી જાય અને ટીમ સમગ્ર મૂલ્યાંકન કરે, એટલે 100% હાથમાં ટીમનું હતું. પણ હવે મેં તમને વાત કરી એ પ્રમાણે કે ક્વોન્ટિટેટિવ ક્વેશ્ચન એ સિસ્ટમ કરે છે. આ ઉપરાંત સેટિસ્ફેક્ટરી સર્વે જે સ્ટુડન્ટનું ઓનલાઈન લેવાય છે એનું પણ માર્કિંગ થઈ જાય છે. માત્ર 30% માર્કિંગ જે ક્વોલિટેટિવ છે એનું જ ટીમ દ્વારા થાય છે. હવે મિત્રો ટીમ ક્યારે આવે? પહેલા તો એસએસઆર સબમિટ કર્યો એટલે ટીમ આવી જાય, પણ હવે એવું નથી. ક્વોન્ટિટેટિવ એનાલિસિસ જે સિસ્ટમ કરે છે એમાં તમારા 30% આવે તો જ તમે ક્વોલિફાઈડ ગણાવો છો ટીમ મોકલવા માટે, તો જ તમારી સિસ્ટમ જે આગળ પ્રોસેસ છે આગળ ચાલે છે, ન તો ત્યાંથી અટકી જાય છે. એટલે અહીંયા એનો અર્થ એવો થયો કે જે નવા ફોર્મેટમાં 2017ના ફોર્મેટમાં 30% હતું એને હવે થોડુંક હળવું કર્યું અને લેટેસ્ટ ફોર્મેટ જે છે અત્યારનું એમાં એ 25% કરવામાં આવ્યું. એટલે આનો અર્થ એમ થયો કે ક્વોન્ટિટેટિવ ક્વેશ્ચનમાં જો 25% આવે સિસ્ટમ દ્વારા તો તમને યસ કહેવામાં આવે છે. કેટલા આવશે એ કહેવામાં નથી આવતું, પણ તમને યસ કહેવામાં આવે છે અને પીયર ટીમ જે છે તમને પછી મોકલવામાં આવે છે. તો એનું જે ટકાવારી જે છે એ 30માંથી 25 કરી છે, એટલે કે હળવું કરવામાં આવ્યું છે. મિત્રો ત્યારબાદ બીજું કે પહેલા જે જૂની સિસ્ટમમાં એસએસઆર તમે ગમે ત્યારે સબમિટ કરી શકતા હતા, પણ જ્યારે 2017માં નવું ફોર્મેટ આવ્યું ત્યારે બે વિન્ડો મૂકવામાં આવેલી, એટલે કે 2 મહિના, મે જૂન અને નવેમ્બર ડિસેમ્બર, આ 2 મહિના દરમિયાન જ તમે આઈઆઈક્યુએ સબમિટ કરી શકતા હતા. પણ પાછળથી વિરોધ થતા એ વિન્ડો સિસ્ટમ પણ રદ કરવામાં આવી અને અત્યારે પણ વિન્ડો સિસ્ટમ નથી, એટલે કે તમે ગમે ત્યારે તમને ઈચ્છા થાય ત્યારે આઈઆઈક્યુએ સબમિટ કરીને એસએસઆર સબમિટ કરી શકો છો. મિત્રો મેં તમને અગાઉ વાત કરી કે બેન્ચમાર્ક નહોતું પહેલા, અહીંયા બેન્ચમાર્ક ક્યુએનમાં એપ્લાઇડ કર્યું, એમાં 25% આવે તો જ તમે આગળ વધી શકો છો. મિત્રો અહીંયા સિલેક્શન જે પીયર ટીમનું હતું પહેલા એ મેન્યુઅલી થતું હતું, જ્યારે હવે પીયર ટીમ જે છે એ બિલકુલ સિસ્ટેમેટિક રીતે થાય છે ઓનલાઈન, અને દરેક પીયર ટીમ મેમ્બરના સભ્યો
એ ક્વોલિફાઈડ હોય એનું સિલેક્શન થાય છે. મિત્રો પિયર ટીમ નો રિપોર્ટ જે છે પેલા 7 ક્રાઇટેરિયાનો તમામ કી ઇન્ડિકેટર ના માર્ક્સ દર્શાવતો રિપોર્ટ તમને અપાતો હતો, જ્યારે અહીંયા માત્ર હવે ક્વોલિટેટિવ નું જ એસેસમેન્ટ થાય છે, એટલે ક્વોલિટેટિવ પૂરતો જ રિપોર્ટ આપવામાં આવે છે. પિયર ટીમ જે ડોક્યુમેન્ટ જે છે એ પહેલેથી સપ્લાય કરવામાં આવતો હતો, જ્યારે હવે બધી પ્રક્રિયા જે છે ઓનલાઈન થઈ ગઈ છે. પિયર ટીમે પણ પોતાનો રિપોર્ટ ઓનલાઈન જ સબમિટ કરવાનો હોય છે. મિત્રો હવે બીજી એક બાબત છે, તો યુનિવર્સિટી માટે નહીં પણ કોલેજીસ માટે થોડુંક છૂટછાટ આપવામાં આવી છે. ટોટલ 1000 માર્કનું નેક એક્રેડિટેશનનું માર્કિંગ થાય છે, એમાંથી 30 માર્ક એટલે કે 3%, 1000ના 30 માર્ક એટલે 3% તમને ઓપ્શન આપવામાં આવે છે. જે રીતે આપણે ક્વેશ્ચન પેપરમાં વિદ્યાર્થીઓને ઓપ્શન આપીએ છીએ કે એને ના ફાવતું એ છોડી શકે, એવી રીતે અમુક ક્રાઇટેરિયા જે કમ્પલસરી નથી એવા એ તમે ઓપ્શનમાં છોડી શકો છો, પણ એના માટેના નિયમો છે. તો કે શું? તો કે ક્રાઇટેરિયા જે 1, 2 અને 7 જે છે એ ફરજિયાત છે, એમાંથી કોઈ પણ તમે ઓપ્શનમાં છોડી શકતા નથી. અને દરેક ક્રાઇટેરિયામાંથી, એટલે બાકી રહેલા ક્રાઇટેરિયા એટલે કયો? ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, આ 4 ક્રાઇટેરિયામાંથી તમે વધુમાં વધુ એક ક્રાઇટેરિયામાંથી 10 માર્ક જ ઓપ્શનમાં કાઢી શકો છો. એટલે તમને જે એવું લાગે કે આ મેટ્રિક્સ છે અથવા તો આ ક્વેશ્ચન જે છે એ આપણને બહુ માર્ક્સ આપી શકે એવો નથી, તો એવા 30 માર્કનું ઓપ્શન તમે કરી શકો છો. મિત્રો અહીંયા 930 માર્કનું ઓપ્શન કરો એટલે 1000 માંથી 970 રહ્યા. એ 970 માંથી તમારા કેટલા માર્ક્સ આવે છે એના આધારે તમારો ગ્રેડ નક્કી થાય છે. તો મિત્રો અહીંયા હું વાત કરું છું તો કુલ 7 ક્રાઇટેરિયા છે. આપણે 7 ક્રાઇટેરિયાથી અવગત છીએ. પહેલું કરિક્યુલમ આસ્પેક્ટ છે, બીજું છે ટીચિંગ, લર્નિંગ ને ઇવેલ્યુએશન. આ બંને ક્રાઇટેરિયા પહેલા બે એ જૂના અને નવા ફોર્મેટમાં બિલકુલ સિમિલર છે. ત્રીજો ક્રાઇટેરિયા જે રિસર્ચ, ઇનોવેશન્સ એન્ડ એક્સટેન્શન છે. આ પહેલા જે જૂના ફોર્મેટની અંદર અહીંયા કન્સલ્ટન્સી હતું, રિસર્ચ, કન્સલ્ટન્સી એન્ડ એક્સટેન્શન હતું, એને બદલે હવે ઇનોવેશન્સ એડ કરવામાં આવ્યું છે, શબ્દ બદલવામાં આવ્યો છે. મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લર્નિંગ રિસોર્સિસ એનું એ જ રહ્યું છે. સ્ટુડન્ટ સપોર્ટ એન્ડ પ્રોગ્રેશન પણ એ જ રહ્યું છે. ગવર્નન્સ, લીડરશિપ એન્ડ મેનેજમેન્ટ છઠ્ઠો ક્રાઇટેરિયા એ પણ એમ જ રહ્યો છે નામકરણની દ્રષ્ટિએ. જ્યારે 7મો ક્રાઇટેરિયા માત્ર બેસ્ટ પ્રેક્ટિસિસ હતું, એના બદલે ઇન્સ્ટિટ્યુશન વેલ્યુ એન્ડ બેસ્ટ પ્રેક્ટિસિસ એમ નામ બદલવામાં આવ્યું છે. મિત્રો કી ઇન્ડિકેટર એટલે શું? મિત્રો તમે જ્યારે પણ SSR સબમિટ કરતા હોવ ત્યારે એમાં લખેલું હોય 2.1.1 મેટ્રિક્સનું નામ. તો એમાં 2 જે છે પહેલું લખેલું 2.1.1, એમાં પહેલું 2 જે છે એ ક્રાઇટેરિયા નંબર સૂચવે છે. 2.1 જે બીજું વચ્ચે લખેલું છે એ કી ઇન્ડિકેટર છે, અને 0.1 છેલ્લું જે લખેલું છે એ ક્વેશ્ચન્સ છે. એટલે દરેક ક્રાઇટેરિયાના ચોક્કસ કી ઇન્ડિકેટર છે, અને એક ઇન્ડિકેટરમાં ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ મેટ્રિક્સ છે, પ્રશ્નો છે. એટલે તમે 7.1.1 કહો એટલે ખબર પડી જાય કે 7મા ક્રાઇટેરિયાના પહેલા કી ઇન્ડિકેટરનો પહેલો પ્રશ્ન છે. તો આમ 96 પીજી કોલેજ માટે અને યુજી કોલેજ માટે 93 જે મેટ્રિક્સ છે એ તમામના નામ એ ફિક્સ જ છે. એ નામ પરથી કયું મેટ્રિક્સ છે, કયો ક્વેશ્ચન છે તમે ઇઝીલી શોધી શકો છો. મિત્રો જે જૂનું ફોર્મેટ હતું, ઓલ્ડ ફોર્મેટ, એમાં આ 6 જે કી ઇન્ડિકેટર્સ છે એના નામ બદલાયા છે. આપણે જાણીએ છીએ ટીચર્સ પ્રોફાઇલ એન્ડ ક્વોલિટી પહેલા એટલું મહત્વ નહોતી ધરાવતી, એ નવું એડ કરવામાં આવ્યું છે. સ્ટુડન્ટ સેટિસ્ફેક્ટરી સર્વે SSS જે ઓનલાઈન થાય છે એ પહેલા નહોતું. જે ટીમ આવે વિદ્યાર્થીઓ સાથે મીટિંગ કરીને એના આધારે માર્કિંગ કરતી હતી, જ્યારે અહીંયા ઓનલાઈન સર્વેના આધારે મિત્રો ઇનોવેશન સિસ્ટમ, ઇકોસિસ્ટમ. મિત્રો ખાસ વિનંતી ગોપાલ કૃષ્ણભાઈ,
બહુ જ વોઇસ આવે છે, એટલે રિક્વેસ્ટ છે કે જે લોકોનો જે વિડીયોમાંથી વોઇસ આવે રિમૂવ કરે. બધાને મેં ચેક કરું છું પર્સનલી સર. એ ચેક કરીને યુ કેન રિમૂવ ઇટ. ઓકે સર. ઓકે, થેન્ક યુ વેરી Okay, મચ. મિત્રો, સ્ટુડન્ટ સેટિસ્ફેક્ટરી સર્વે પછી ઇનોવેશન ઇકોસિસ્ટમ. આપણે જાણીએ છીએ કોલેજ લેવલે રિસર્ચ બહુ મહત્વ નથી ધરાવતું, પણ તમે કોઈ ઇનોવેટિવ ઇકોસિસ્ટમ ડેવલપ કરી છે રિસર્ચ માટેની? તો એ બાબતને કન્સિડર કરવામાં આવી છે. પહેલા એલમની એસોસિએશનનું મહત્વ હતું, પણ એના બદલે એલમની એન્ગેજમેન્ટ, એમનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે તમારા ઇન્સ્ટિટ્યુશનમાં, એને મહત્વ આપવામાં આવે છે. ઇન્સ્ટિટ્યુશન વેલ્યુ એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટીને પણ એક ફેક્ટર તરીકે એડ કરવામાં આવ્યું છે. અને ઇન્સ્ટિટ્યુશનલ ડિસ્ટિંગ્વિશનેસ, એટલે કે બીજી સંસ્થાઓ કરતા તમારી સંસ્થા કેવી રીતે જુદી પડે છે, એ બાબતો કી ઇન્ડિકેટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, અહીંયા આ બધા જ ટેબલ યુજીસી આપણે નેકે આપેલા છે, એટલે એ તમને મળી જશે. તો જે યુનિવર્સિટી, ઓટોનોમસ કોલેજ, બીજું કોલમ, ત્રીજું કોલમ યુજી કોલેજીસ અને ચોથું કોલમ પીજી કોલેજીસ. હવે હું આ જે વાત કરું છું એ બિલકુલ લેટેસ્ટ ફોર્મેટ, અત્યારના જે ફોર્મેટ એની વાત કરું. તો 7 ક્રાઇટેરિયા છે યુનિવર્સિટી, યુજી કોલેજ અને પીજી કોલેજમાં, અને ઓટોનોમસ કોલેજમાં પણ. કી ઇન્ડિકેટર્સ 34, 31 ને 32 છે. ક્વોલિટેટિવ મેટ્રિક્સ જે છે 36, 35, 35, 36. ક્વોન્ટિટેટિવ મેટ્રિક્સ જે છે કે જેનું માર્કિંગ સિસ્ટમ કરવાની છે, એવી યુનિવર્સિટી લેવલે 79, ઓટોનોમસ કોલેજમાં 72, 58 એફિલિએટેડ કોલેજ, યુજી કોલેજો, અને પીજી કોલેજ એફિલિએટેડ જે છે એના માટે 60. અને ક્યુએલ જે છે આપ્યા છે ને, ટોટલ પ્રશ્નો જે છે એની નીચે વાત કરી છે મેં. મિત્રો, આંકડાકીય માહિતી છે એટલે એ તમને બધેથી મળશે. મિત્રો, અહીંયા જે પહેલો ક્રાઇટેરિયા જે છે એના કી ઇન્ડિકેટર્સ છે. તો મિત્રો, તમે જોયું છે કેરિક્યુલમ ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ, પહેલું કી 1.1 છે. તો કી ઇન્ડિકેટરનું નામ 1.1, 1 જે છે ક્રાઇટેરિયા છે અને પાછળનો જે છે કી ઇન્ડિકેટરનો નંબર છે. હવે યુનિવર્સિટી અને ઓટોનોમસ કોલેજ જે છે એ બંને આપણા સિલેબસ જે છે ઘડતા હોય છે, પોતે ઘડતા હોય છે, અને પરિણામે 50-50 માર્ક અહીંયા છે. તો આ આખા પહેલા ક્રાઇટેરિયાના યુનિવર્સિટી અને ઓટોનોમસ કોલેજને 150 માર્ક ફાળવેલા છે, જ્યારે આપણી કોલેજોને 100 છે. કારણ કે કોલેજો કોઈ દિવસ સિલેબસ ઘડતી નથી, એ યુનિવર્સિટીના ઘડેલા સિલેબસનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે. એટલે એના માર્કિંગ અહીંયા એ ક્રાઇટેરિયા છે જ નહીં કોલેજોના લિસ્ટમાં. કોલેજમાં શું છે તો કે કેરિક્યુલમ પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન છે. જે સિલેબસ તમને તૈયાર મળ્યો એને તમે કેવી રીતે પ્લાનિંગ પૂર્વક ઇમ્પ્લિમેન્ટ કરો છો, એના માર્ક 20 અહીંયા આપવામાં આવે છે, જે યુનિવર્સિટીમાં નથી. એકેડેમિક ફ્લેક્સિબિલિટી, એટલે કે શૈક્ષણિક જે ફ્લેક્સિબિલિટી કેટલી છે તમારી, કેટલા પ્રોગ્રામ ચાલે છે, કેટલા કોર્સિસ છે, આ બધી માહિતી અહીંયા છે. કેરિક્યુલમ એનરિચમેન્ટ, એટલે તમે સિલેબસને એનરિચ કરવા માટે શું પ્રયત્નો કરો છો એની વાત છે. અને સિલેબસ અંગેના ફીડબેક જે છે એના માર્ક્સ છે. તો પહેલા ક્રાઇટેરિયામાં યુનિવર્સિટી અને ઓટોનોમસ કોલેજથી થોડુંક જુદું પડે છે. ત્યારબાદ મિત્રો બીજો ક્રાઇટેરિયા ટીચિંગ, લર્નિંગ એન્ડ ઇવેલ્યુએશન. તમે જો માર્ક જુઓ તો યુનિવર્સિટીના 200 છે માત્ર, ઓટોનોમસ કોલેજના 300 છે, જ્યારે પીજી ને યુજી કોલેજોના કેટલા છે? 350 છે. તો આનો અર્થ એમ થયો કે 1000 માંથી પાછું 30 માર્કનું આપણને શું મળે છે? ઓપ્શન મળે છે. એટલે 970 માંથી જો 350 માર્ક હોય તો લગભગ 37.5%, મેં કેલ્ક્યુલેટ કરેલું છે તો 37.5% થાય. આનો અર્થ એમ થયો કે 35 માર્ક પાસિંગ હોય તો આ જ ક્રાઇટેરિયા તમને પાસ કરાવી શકે છે. તો આ ક્રાઇટેરિયામાં સ્ટુડન્ટ એનરોલમેન્ટ એન્ડ પ્રોફાઇલ, કેટરિંગ ટુ સ્ટુડન્ટ ડાયવર્સિટી, ટીચિંગ લર્નિંગ પ્રોસેસ, ટીચિંગ પ્રોફાઇલ એન્ડ ક્વોલિટી, ઇવેલ્યુએશન પ્રોસેસ એન્ડ રિફોર્મ, સ્ટુડન્ટ પરફોર્મન્સ એન્ડ લર્નિંગ આઉટકમ્સ, સ્ટુડન્ટ સેટિસ્ફેક્ટરી સર્વે, આ બધું જ આ ક્રાઇટેરિયામાં છે. મિત્રો, જો આ ક્રાઇટેરિયામાં તમે ફોકસિંગ કરો તો તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો. તો એનરોલમેન્ટ લઈ અને છેક ટીચિંગ અને ઇવેલ્યુએશન પ્રોસેસ તમારી
અને સ્ટુડન્ટનું પરફોર્મન્સ, આ બધી જ બાબતો આમાં કન્સિડર કરવામાં આવે છે. તો તમારી જે એક્ટિવિટી છે શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓ, એ બધાને આમાં તમે વધુ મહત્વ આપીને દર્શાવી શકો છો. મિત્રો, ત્રીજો ક્રાઇટેરિયા જે છે એ છે રિસર્ચ, ઇનોવેશન્સ એન્ડ એક્સટેન્શન. બીજો ક્રાઇટેરિયા જે છે એના કી ઇન્ડિકેટર બિલકુલ બધા યુનિવર્સિટી, કોલેજીસ અને ઓટોનોમસ કોલેજ માટે સરખા છે. પણ ત્રીજા ક્રાઇટેરિયામાં પાછો થોડોક ફેર છે, કારણ કે પ્રમોશન ઓફ રિસર્ચ એન્ડ ફેસિલિટી, રિસર્ચ એ યુનિવર્સિટી અને ઓટોનોમસ કોલેજનું મુખ્ય કાર્ય છે. જ્યારે પીજી કોલેજ, યુજી કોલેજોમાં શિક્ષણ રિસર્ચને એટલું મહત્વ નથી આપાયું, એટલે ત્યાં માર્કિંગ નથી. જ્યારે રિસર્ચ મોબિલાઇઝેશન ફોર રિસર્ચ, એટલે રિસર્ચ માટે જે તમે પ્રયત્નો કરો છો અને રિસોર્સિસ ઉત્પન્ન કરો છો, એના માર્કિંગ છે અહીંયા. ઇનોવેશન ઇકોસિસ્ટમ જે છે એના પણ માર્ક્સ છે, માત્ર યુજી કોલેજોમાં એના માર્ક્સ નથી. રિસર્ચ પબ્લિકેશન ને એવોર્ડના માર્ક્સ પણ બધે છે, પણ યુનિવર્સિટી કક્ષાએ બહુ જ છે, કારણ કે યુનિવર્સિટીનું મેઇન ફંક્શન રિસર્ચ છે. કન્સલ્ટન્સી જે છે એ પણ યુનિવર્સિટીનું કામ છે, પણ કોલેજ લેવલે કન્સલ્ટન્સીના માર્ક નથી, એટલે આપણને એનો ફાયદો મળે છે. એક્સટેન્શન એક્ટિવિટી એ કોલેજ લેવલે વધુ માર્કિંગ છે, એટલે આપણે જે એક્સટેન્શન એનએસએસ, એનસીસી ને બીજી પ્રવૃત્તિઓ કરી છે સામાજિક, એ બધાનો આમાં આવી શકે છે. કોલોબરેશન, ખાસ કરીને શૈક્ષણિક અને ઇન્ડસ્ટ્રી સાથેના કોલોબરેશન જે છે એ બધા જ સંસ્થાઓમાં વધુ મૂલ્ય છે. તમે અહીંયા જોઈ શકો છો કે 250 માર્ક છે યુનિવર્સિટીના, એટલે કે રિસર્ચ વાળા ત્રીજો ક્રાઇટેરિયા છે એના માર્ક વધુ છે, ત્યારે કોલેજીસમાં કમ્પેરેટિવ ઓછા માર્ક છે. મિત્રો, ત્યારબાદ ચોથો ક્રાઇટેરિયા તમે જોઈ શકો છો કે ફિઝિકલ ફેસિલિટી, લાઇબ્રેરી એઝ અ લર્નિંગ રિસોર્સિસ, આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્ટેનન્સ ઓફ કેમ્પસ. મિત્રો, બધાને આ યુનિવર્સિટી હોય, ઓટોનોમસ કોલેજ હોય કે યુજીપીજી કોલેજ, બધાને 100 માર્ક છે અને બધા જ માર્કિંગ પણ સરખા છે. મિત્રો, અહીંયા ખાસ એક ગેરમાન્યતા, ખોટી માન્યતા લોકોના મગજમાં છે. એ આચાર્યોથી લઈને બધા અધ્યાપકો એ એવી માન્યતા ધરાવે છે કે કોલેજનું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, કલર કામ કરેલું હોય, ભૌતિક સુવિધાઓ હોય તો જ નેક એક્રેડિટેશનમાં સારો ગ્રેડ મળે. પણ મિત્રો, આ બિલકુલ ખોટી વાત છે. તમે ટીચર છો, તમે સમજી શકો છો કે 1000 માંથી માત્ર 100 માર્ક જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લર્નિંગ રિસોર્સિસ સાથે, અને આ 100 માર્કમાંથી પણ લાઇબ્રેરી અને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 50 માર્ક છે. આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુજીસીની ગ્રાન્ટોને લીધે આપણી પાસે સારું એવું છે, અને લાઇબ્રેરી જે છે એ પણ આપણી સમૃદ્ધ છે જૂની કોલેજો હોય તો. અને પછી મેન્ટેનન્સ ઓફ કેમ્પસ, તમારું ભલે ગમે તેવું નાનું કેમ્પસ હોય, પણ તમે જો એનું મેન્ટેનન્સ પ્રોપર કરતા હોય, સ્વચ્છતા રાખતા હોવ અને ચોખ્ખી રાખતા હોવ તો તમને ત્યાં પણ માર્ક્સ મળી શકે છે. ફિઝિકલ ફેસિલિટીના 30 માર્ક છે. એટલે આનો અર્થ એમ થયો કે આ ક્રાઇટેરિયા ઉપર બધો જ દારો મદાર છે એમ માનવાની વાત બિલકુલ ખોટી છે, બરાબર? કારણ કે એનું વેઇટેજ જે છે એ 10% કરતા ઓછું છે, 970 માંથી 100, એટલે એને બહુ મહત્વ આપવાની જરૂર નથી. સ્ટુડન્ટ સપોર્ટ એન્ડ પ્રોગ્રેશન, તમે જુઓ છો સ્ટુડન્ટ સપોર્ટ જે છે, સ્ટુડન્ટ પ્રોગ્રેશન છે, એના રિઝલ્ટ, આ બધું આમાં આવે છે. અને એમનું ઇન્વોલ્વમેન્ટ છે, એલમની જે પૂર્વ વિદ્યાર્થી એનું એન્ગેજમેન્ટ છે. ઘણા અહીં પણ એ માન્યતા ધરાવે છે કે રજિસ્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ, આપણે એલમની એસોસિએશન હોય તો જ માર્ક મળે. તમે જુઓ 10 માર્ક છે, જરૂરી નથી કે રજિસ્ટર્ડ જ હોય. એની તમે રેગ્યુલર મીટિંગ બોલાવતા હો, વિદ્યાર્થીઓનું ઇન્વોલ્વમેન્ટ હોય, એ લોકોનું ડોનેશન હોય, આ બધી બાબતો જેને કન્સિડર કરવી જોઈએ. તો અહીં જે સ્ટુડન્ટ સપોર્ટ એન્ડ પ્રોગ્રેશન, એમાં પણ કી ઇન્ડિકેટર બિલકુલ સરખા છે, ખાલી માર્કિંગમાં પ્લસ માઇનસ હોઈ શકે છે. મિત્રો, છઠ્ઠું જે ક્રાઇટેરિયા જે છે એ તમે જોઈ શકો છો, ગવર્નન્સ, લીડરશિપ એન્ડ મેનેજમેન્ટ છે. આમાં પણ બિલકુલ સરખા માર્ક યુનિવર્સિટી લેવલે, ઓટોનોમસ કોલેજ, યુજી ને પીજી કોલેજ, આ બધાના માર્ક સરખા છે. તો મિત્રો, અહીંયા પણ 100 માર્ક્સ છે. સાતમો ક્રાઇટેરિયા જે છે કે જેમાં પહેલા બેસ્ટ પ્રેક્ટિસિસ એટલું જ હતું, પણ એના બદલે ઇન્સ્ટિટ્યુશન વેલ્યુ એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એ અહીંયા 50 માર્ક એના, એટલે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા છે માત્ર ભણાવવા માટે જ નહીં, પણ એની સામાજિક જવાબદારીઓ પણ છે, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, એવું નેકનું માનવું છે. એટલે
એના ક્વેશ્ચનરી અહીંયા એડ કરવામાં, પછી બેસ્ટ પ્રેક્ટિસિસ 2 હંમેશા, અને ઇન્સ્ટિટ્યુશનલ ડિસ્ટિંક્શનનેસ. મેં તમને હમણાં જ વાત કરી કે બીજી સંસ્થા કરતા તમારી સંસ્થા કેવી રીતે જુદી પડે છે. મિત્રો અહીંયા બેસ્ટ પ્રેક્ટિસિસ વિશે એક ગેરમાન્યતા છે. બેસ્ટ પ્રેક્ટિસ એટલે શું? તો બેસ્ટ પ્રેક્ટિસ એટલે એવી કાર્યશૈલી તમે ઇમ્પ્લિમેન્ટ કરી હોય સંસ્થામાં, એ એડમિનિસ્ટ્રેટિવ લેવલે હોય, એકેડેમિક લેવલે હોય કે સમાજમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરી હોય, કે જે લાંબા ગાળાની હોય અને એને કારણે વિદ્યાર્થીને સંસ્થાના વહીવટમાં કે એકેડેમિક પ્રવૃત્તિઓમાં અથવા તો સમાજને કોઈ બેનિફિટ મળ્યો હોય તો એ તમે દર્શાવી શકો છો. ઘણા અહીંયા બેસ્ટ પ્રેક્ટિસિસમાં મેં જોયું છે ઘણી બધી સંસ્થાઓમાં કે કોઈ ઇવેન્ટ કર્યું હોય તો ઇવેન્ટ અને બેસ્ટ પ્રેક્ટિસિસ વચ્ચે તફાવત છે. ઇવેન્ટ એટલે 1 કે 2 દિવસ માટે કરવામાં આવતી કે અઠવાડિયા માટે કરવામાં આવતી એક્ટિવિટી છે, જ્યારે બેસ્ટ પ્રેક્ટિસ જે છે એ કાયમ આપણી કાર્યશૈલી સાથે વણાઈ જાય એવી પદ્ધતિ છે. તો આને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા 7 ક્રાઇટેરિયાની મિત્રો આપણે વાત કરી. આપણે સૌ જાણીએ છીએ, મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે, તો ગ્રેડેશન સિસ્ટમ શું છે કે 3.51 થી 4 ની વચ્ચે જો CGPA આવે તો એ ડબલ પ્રેસ ગ્રેડ મળે છે. મિત્રો બહુ જ ઓછી 0.8% સંસ્થાઓ જ A++ માં છે. અમારી કોલેજ 3.45 A+ ગ્રેડમાં છે. તો A+ ગ્રેડમાં પણ માત્ર 4%, 4.5% કોલેજો જ અત્યારે A+ ગ્રેડમાં છે. તો 3.26 થી 3.50 A+ ગ્રેડ, 3.01 થી 3.25 A ગ્રેડ, 2.76 થી 3 B++, એવી રીતે B+, B, C અને નોન એક્રિડેટેડ એ 1.5 થી ઓછું હોય. એટલે મિત્રો 50% કરતા તમારા 50 પણ નહીં, એનાથી પણ 1.5 4માંથી. એટલે જો તમે થોડુંક ફોકસિંગ, ટીચિંગ, લર્નિંગ, ઇવેલ્યુએશન અને 2-3 ક્રાઇટેરિયામાં કરો તો તમે ઇઝીલી આમાં એક્રિડેટેડ થઈ શકો છો. એટલે એક્રિડેટેડ થવું આપણી પર્ટિક્યુલરલી, હું જે ગુજરાતની સંસ્થાઓને જાણું છું એ પ્રમાણે ગુજરાતની મોટાભાગની સંસ્થાઓ પાસે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એટલે એ ઇઝીલી મેળવી શકે છે. અને મંડળો પણ, આપણા જે મેનેજમેન્ટ છે એ પણ બહુ જ પોઝિટિવ છે. મિત્રો અહીંયા એક વધારાનું જે છે એનાલિસિસ હું તમને બતાડું છું, ક્રાઇટેરિયા વાઇઝ અને કી ઇન્ડિકેટર વાઇઝ ક્વેશ્ચન. તો મિત્રો જે યુજીસીએ હમણાં જે બધા ટેબલ આપ્યા, મેં તમને દર્શાવ્યા, એમાં કી ઇન્ડિકેટર છે ને દરેક કી ઇન્ડિકેટરનું કેટલું વેટેજ છે એ બતાવેલું છે. પણ મેં થોડુંક એનાલિસિસ કરી અને વધુ આને પ્રયત્ન કર્યો છે. તો કી ઇન્ડિકેટર વાઇઝ એનાલિસિસ એટલે કે પહેલું કી ક્રાઇટેરિયા જે છે એમાં 4 કી ઇન્ડિકેટર છે, 1.1, 1.2, 1.3, 1.4. तो एमा यूज आउट ऑफ 4000 एंड 1000 का भी बताएं डॉक्टर संजय. यू आर शोइंग फोटोज. हाँ बोलिए. हेलो. थैंक यू. हाँ મિત્રો, આપણે પાછળથી ક્વેશ્ચન આન્સરિંગ રાખીએ છીએ, એટલે તમારો જે કોઈ ક્વેશ્ચન હોય તમે પૂછી શકશો. મિત્રો કી ઇન્ડિકેટર જે છે એ 4 છે પહેલા ક્રાઇટેરિયાના. એમાં અહીંયા મેં જે એનાલિસિસ બતાવ્યું છે માત્ર યુજી ને પીજી કોલેજ માટે છે, એટલે યુનિવર્સિટી અને ઓટોનોમસ કોલેજ માટે નથી. એનું ખાસ ધ્યાન રાખજો. તો એનું આવું થઈ શકે. તો જે ક્વોલિટેટિવ ક્વેશ્ચન્સ જે છે એ કેટલા છે યુજી કોલેજ ને પીજી કોલેજોમાં, એનું વેટેજ કેટલું છે, ક્વોન્ટિટેટિવ ક્વેશ્ચન કેટલા છે 1.1 ની કી ઇન્ડિકેટર વાઇઝ એનું વેટેજ કેટલું છે, અને ટોટલ મેટ્રિક્સ કેટલા છે ને એનું વેટેજ કેટલું છે. તો મિત્રો દરેક કી ઇન્ડિકેટર વાઇઝ કેટલા QN QL છે અને દરેકનું વેટેજ કેટલું છે. તો પહેલા ક્રાઇટેરિયાની જો હું વાત કરું તો કુલ 100 માર્ક છે વેટેજ અને કુલ 11 મેટ્રિક્સ છે એમાંથી, જે પૈકી યુજી કોલેજ માટે 3 ક્વોલિટેટિવ અને 8 ક્વોન્ટિટેટિવ છે. પીજી કોલેજ માટે પણ 3 ક્વોલિટેટિવ અને 8 ક્વોન્ટિટેટિવ છે. અને કુલ માર્ક્સ જે વેટેજ જે છે એ 25 અને 75 છે. એટલે 25 ક્વોલિટેટિવ નું અને 75 ક્વોન્ટિટેટિવ, એમ કરીને 100 થાય છે. તો મિત્રો આ ટેબલ જે છે એ તમને એનાલિસિસમાં ઉપયોગી નીવડશે. મિત્રો અહીંયા એક ખાસ બાબત હું તમારી જોડે શેર કરવા માંગુ છું કે જ્યારે તમે કોઈ રમત રમતા હો તો રમતના રૂલ્સ રેગ્યુલેશન જો તમે જાણતા હો તો તમે રમતને વધુ સારી રીતે રમી શકો છો. જો તમે પરીક્ષા આપતા હોવ
તો પરીક્ષાનું માળખું, દરેક યુનિટ અથવા તો ચેપ્ટરનું વેઇટેજ કેટલું છે, આ બધા રૂલ્સ રેગ્યુલેશન જો પરીક્ષાના પણ જાણતા હો તો પરીક્ષામાં સારું પરફોર્મ કરી શકો છો. એવું જ નેક માટે છે. તો નેકના જે તમામ ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ક્વેશ્ચનરીઝ છે ઇન્ડિકેટર વાઇઝ, તો ક્રાઇટેરિયા, કી ઇન્ડિકેટર અને મેટ્રિક્સ, એનું જો એનાલિસિસ પ્રોપર તમે જાણતા હોવ તો કયામાં તમે વધુ કામ સારું કરી શકો છો, તમારી સંસ્થા ક્યાં વધુ પરફોર્મ કરી શકે છે એ તમે નક્કી કરી શકો છો. તો આ પહેલો ક્રાઇટેરિયાની વાત કરી, કી ઇન્ડિકેટર વાઇઝ એનાલિસિસ. હવે બીજો ક્રાઇટેરિયા લઈએ મિત્રો. એમાં કુલ 7 કી ઇન્ડિકેટર છે, જેમાં 7મો જે 2.7 જે છે સ્ટુડન્ટ સેટિસ્ફેક્ટરી સર્વે છે. તો એમાં કોઈ ક્વેશ્ચન્સ નથી, પણ સ્ટુડન્ટ જ ભરવાનું છે, એના 60 માર્ક છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બંને ક્વેશ્ચન કેટલા છે એનું વેઇટેજ. તો 7 યુજી કોલેજ માટે વાત કરીએ તો 7 ક્વોલિટેટિવ અને 9 ક્વોન્ટિટેટિવ, એમ કરીને કુલ 16 ક્વેશ્ચન્સ છે, જેના વેઇટેજ જે છે 125 ક્વોલિટેટિવના, 225 ક્વોન્ટિટેટિવના, એમ કરીને કુલ 350 છે. મિત્રો એવી જ રીતે યુજી કોલેજ માટે પણ 7, 9 અને કુલ 16 ક્વેશ્ચન્સ છે મેટ્રિક્સ, જ્યારે એનું વેઇટેજ 125, 225 અને કુલ 350. બંને માટે સરખું જ છે. તો આ ક્રાઇટેરિયા યુજી ને પીજી કોલેજ માટે સરખો છે. યુનિવર્સિટી અને ઓટોનોમસ કોલેજ માટે પણ તમે આ રીતે એનાલિસિસ, દરેક ક્વેશ્ચન, આના માટે દરેક મેટ્રિક્સને જોવું પડે અને એનું વેઇટેજ કેટલું છે એ પણ આપણે કન્સિડર કરવું પડે. તો ત્રીજા ક્રાઇટેરિયાનું અહીંયા આપેલું છે. કુલ 110 અને 120 માર્ક યુજી ને પીજી કોલેજના છે, અને એમાં ક્વેશ્ચન્સ ક્વોલિટેટિવ ને ક્વોન્ટિટેટિવ કેટલા છે એનું એનાલિસિસ છે. આ ક્રાઇટેરિયા 4 નું આપેલું છે મિત્રો. ક્રાઇટેરિયા 5 નું આપેલું છે, ક્રાઇટેરિયા 6 નું પણ અહીંયા છે અને 7 નું છે. અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ટોટલ 1000 માર્કનું આ ક્રાઇટેરિયા વાઇઝ એનાલિસિસ છે. તો ક્રાઇટેરિયા વાઇઝ પહેલા ક્રાઇટેરિયામાં ક્વોલિટેટિવ કેટલા ક્વેશ્ચન છે, ક્વોન્ટિટેટિવ કેટલા છે અને એનું વેઇટેજ કેટલું છે, આ બધું જ આમાં આપેલું છે. તો મિત્રો હું ખાસ કોલેજને કહીશ કે જેટલા પાર્ટિસિપન્ટ છે એને મારી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મોકલે કે જેથી આ ડેટા મળી જાય. મિત્રો હવે હું બીજી થોડીક વાત કરવા માંગુ છું. મેં અગાઉ જે વાત કરી આ બધી જ ગાઈડલાઈનમાં આપેલી છે, આમાંની કોઈ વાત મારી નથી. માત્ર મેં એને પ્રોપર રીડિંગ કરીને, એને સમજીને, એનાલાઇઝ કરીને તમારી સમક્ષ રજૂ કરી છે. મિત્રો હવે મેં અગાઉ વાત કરી કે નેકનું મહત્વ શું છે. એક મુદ્દો આપણે ચર્ચા કરી લીધી, પછી આપણે નેકનું ફોર્મેટ સમજ્યા. મિત્રો હવે નેક એક્રેડિટેશન જો કરવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તમારે ટીમ બનાવવી જોઈએ, કોર ટીમ. અને આઈક્યુએસી તમારે પ્રોપર ફોર્મ કરવી પડે, અને એમાં જે મેમ્બર લો તમે એ આઈસીટી અનેબલ્ડ હોવા જોઈએ, એટલે કે કોમ્પ્યુટરના બધાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. કારણ કે સમગ્ર પ્રક્રિયા જે છે ઓનલાઈન છે, એવી વખતે એની સમજ ધરાવતા અધ્યાપકો. મિત્રો મોટે ભાગે આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં સિનિયોરિટીને બહુ મહત્વ અપાય છે, પણ અહીંયા સિનિયોરિટી નહીં, આવડતને મહત્વ આપજો. એટલે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે એકાદ બે સિનિયર વ્યક્તિ હોય સલાહ માટે, પણ આઈસીટી અનેબલ્ડ વ્યક્તિઓ પણ, ફેકલ્ટી મેમ્બર પણ તમારી આ ટીમમાં હોવી જોઈએ કે જેથી તમારું કામ સરળ બને. બીજું કે તમારે 7 ક્રાઇટેરિયા વાઇઝ ટીમ બનાવવી જોઈએ, અને 2-3 અધ્યાપકોને જેટલી તમારી અવેલેબિલિટી હોય એના આધારે દરેક ક્રાઇટેરિયા વાઇઝ કામનું જે છે વહેંચણી કરી દેવી જોઈએ. ત્યારબાદ સૌથી અગત્યની બાબત એ છે જે અત્યારના હું તમારી સમક્ષ કરી રહ્યો છું કે નેકનું જે મેન્યુઅલ છે, નવું રિવાઇઝ ફોર્મેટ લેટેસ્ટ, જેનું એનાલિસિસ ને એનું ફોર્મેટ ને બધું જ જે એની કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ કોલેજના તમામ સ્ટાફને હોવી જોઈએ. તો એના માટે આજે આપણી કોર ટીમ છે અને આ ક્રાઇટેરિયા વાઇઝ ટીમ જે છે એની સાથે, અને એમ ના હોય એવા તમામ મેમ્બરો સાથે વારંવાર મીટિંગ કરી અને ચર્ચા કરવી જોઈએ. અને ક્રાઇટેરિયા વાઇઝ કોઓર્ડિનેટર તમે બનાવો એ પણ એની ચર્ચા કરે કે જેથી 7 ક્રાઇટેરિયામાં શું રિક્વાયરમેન્ટ છે એનો ખ્યાલ આપણને આવી જાય.
મિત્રો જે ગાઈડલાઈન જે છે એનો અવશ્ય સ્ટડી કરવો પડે. જો ગાઈડલાઈન નો સ્ટડી ના કર્યો હોય તો મેં તમને કીધું એ પ્રમાણે કે તમને ખબર નથી પડતી કે રૂલ્સ રેગ્યુલેશન, એટલે આપણે બીજે ફાંફા મારવા પડે. એના બદલે જો ગાઈડલાઈન પ્રમાણે ચાલીએ તો મુશ્કેલી ઓછામાં ઓછી પડે. મિત્રો નેક દ્વારા એસઓપી પણ આપવામાં આવેલી છે. એસઓપી એટલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. મિત્રો દરેકે દરેક ક્વેશ્ચન્સની અત્યારના યુજી ને પીજી ના ગાઈડલાઈન જુદી થઈ ગઈ છે બંને કોલેજો માટેની, એવી રીતે એસઓપી પણ બંનેની જુદી છે. તો એ એસઓપી તમે ડાઉનલોડ કરી દો, એની પ્રિન્ટ કાઢી લો, અને દરેક એસઓપી માં તમે જોશો તો તમને ઇન્સ્ટિટ્યુશને આમાં શું ભરવું, શું ગણવું આ કિસ્સામાં અને શું ના ગણવું, આ બધું જ આપેલું છે. કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને કયા ના કરવા, આ બાબતને અહીંયા બહુ જ સિસ્ટેમેટિકલી આપેલી છે. એટલે આ એસઓપી નો પણ પ્રોપરલી અભ્યાસ કરવો અને બિનજરૂરી ના જોઈતા હોય એવા ડોક્યુમેન્ટ પણ અપલોડ ના કરવા, કે જેથી ડીવીવી એજન્સીને તકલીફ પડે ને સાચા ને આપણને માર્ક્સ અપાવે એવા ડોક્યુમેન્ટ આપણને મળે નહીં એ ઢગલામાંથી. તો એટલા બધા ડોક્યુમેન્ટ પણ સબમિટ ના કરવા, જે જરૂરી હોય માંગ્યા હોય એટલા જ ડોક્યુમેન્ટ સબમિટ કરવા. મિત્રો આઈઆઈક્યુએ જે છે એ કેવી રીતે સબમિટ કરો એની આપણે વાત કરી ગયા છીએ. જે એસએસઆર છે, સેલ્ફ સ્ટડી રિપોર્ટ જે છે, એની પ્રિપરેશન એ સંપૂર્ણપણે કરી લેવી જોઈએ અને પછી જ તમારે આઈઆઈક્યુએ સબમિટ કરવો જોઈએ. ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ક્વેશ્ચનની પણ મેં વાત કરી કે ટોટલ 93 અને 96 ક્વેશ્ચન છે, એ પૈકીના ક્વોલિટેટિવ ક્વેશ્ચન અને ક્વોલિટેટિવમાં લખાણ લખવું પડે. એટલે મારી સજેશન એ છે તમને કે જે કોઈ ક્વેશ્ચન્સ હોય ક્વોલિટેટિવ, એ દરેકનું લખાણ લખીને દરેકની તમે શું કરો, વર્ડ ફાઇલ તૈયાર કરો. એટલે તમે વર્ડ ફાઇલ તૈયાર કરી હોય એટલે સીધી એમાંથી કોપી કરી અને તમે ઓનલાઈન બોક્સની અંદર પેસ્ટ કરી શકશો. જ્યારે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ માટે નેક દ્વારા પેલા ફોર્મેટ તૈયાર જ આપેલા છે, તો એ તૈયાર ફોર્મેટનો ઉપયોગ કરવાનો છે, એને અપલોડ કરવાના છે અને એના આનુષંગિક ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના છે. મિત્રો સ્ટુડન્ટ્સ સેટિસ્ફેક્ટરી સર્વે જે છે એમાં પણ એક એક્સેલ શીટ આપેલી છે, એ પ્રમાણે તમારે તમામ વિદ્યાર્થીઓના ઈમેલ આઈડી સાથેની માહિતી મોકલવાની છે. એ વિદ્યાર્થીઓને ઈમેલ વાંચતા ના હોય તો ઈમેલ આવે તો કેવી રીતે થાય એ તૈયાર કરવા પડે. પહેલા ક્વેશ્ચનરી 25 હતા ફિક્સ, એને હવે 21 કરી દીધું. જો ક્વેશ્ચન ફિક્સ જ છે સ્ટુડન્ટ સેટિસ્ફેક્ટરી સર્વેના, એટલે તમે તમારા વિદ્યાર્થીઓને ગૂગલ ફોર્મ ભરાઈને કેવી રીતે પ્રેક્ટિસ કરાવી શકો એની, પણ એ ક્વેશ્ચન જે છે એ ઓનલાઈન સ્ટુડન્ટના મેલ આઈડી પર આવશે અને એ લિંક આવશે, ક્લિક કરશે એટલે ક્વેશ્ચન ખુલશે અને એમાં એને ટીક કરીને મલ્ટિપલ ચોઇસ સ્વરૂપે જવાબ આપવાના છે. મિત્રો ડીવીવી એટલે ડેટા વેલિડેશન ને વેરિફિકેશન એજન્સી. મિત્રો ડીવીવી એજન્સી જે છે એ નેક દ્વારા 5 ડીવીવી એજન્સી નિયુક્ત કરેલી છે. એ તમારા ક્યુએન ના ડેટાને પ્રમાણિત કરે છે અને પછી એના આધારે એ કન્સિડર કરે છે કેટલા ગણવા લાયક છે કે નહીં, તો એના આધારે તમને માર્કિંગ મળતું હોય છે. મિત્રો સૌથી અગત્યની બાબત જે છે સાયન્ટિફિક ડેટા કલેક્શન છે. જો તમારી સંસ્થામાં, કારણ કે આપણે નેક એગ્રેડેશનમાં 5 વર્ષના ડેટા સબમિટ કરવાના હોય છે, તો આ 5 વર્ષના ડેટા જે છે એ તમારે સબમિટ કરવાના થાય તો એનું કલેક્શન કરવું પડે. મિત્રો હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે સંસ્થામાં ડેટા 3 પ્રકારે હોય છે. એક પર્સનલ ડેટા, એટલે કે અધ્યાપકના પોતાના ડેટા હોય, એને કોઈ સેમિનાર કોન્ફરન્સ એટેન્ડ કર્યા હોય, પેપર પબ્લિશ કર્યા હોય, બુક્સ કરી હોય, તો એ ડેટા પર્સનલ ડેટા છે, એનું પર્સનલ એચિવમેન્ટ છે. પણ એ સિવાય એડમિનિસ્ટ્રેટિવ ડેટા હોય કે જેમાં વિદ્યાર્થી સંખ્યા છે, કેટલા રિઝલ્ટ છે, આ બધી બાબતો જે છે ઓફિસમાંથી કે આપણી પાસેથી મળી જાય એનું એનાલિસિસ. અને આ ઉપરાંત ત્રીજી બાબત એવી છે કે આપણી કમિટીઓ દ્વારા, આપણા એનએસએસ એનસીસી યુનિટો દ્વારા થતી એક્ટિવિટી છે, તો એ બધી એક્ટિવિટીના ડેટા પણ તમારે કલેક્ટ કરવા પડે છે. તો પર્સનલ લેવલે એનએસએસ, એનસીસી યુનિટ, સ્પોર્ટ્સ, એવી રીતના દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા જે એક્ટિવિટી હેન્ડલ થઈ હોય એના પણ ડેટા તમારે કલેક્ટ કરવા પડે છે, એટલે ડિપાર્ટમેન્ટ વાઇઝ. અને ત્રીજું જે છે એ ઓફિસની કામગીરી, જે ઇન્સ્ટિટ્યુશનના ડેટા છે,
એ પણ તમારે ત્રણેય પ્રકારે તમારે કલેક્ટ કરવા પડે છે. મિત્રો દાખલા તરીકે કોઈક એક્ટિવિટી થઈ હોય, એ વિભાગ દ્વારા થઈ હોય, કોઈ NSS કે NCC યુનિટ દ્વારા થઈ હોય, કોઈની જોડે કોલોબરેશનમાં કરેલી હોય કોઈ પણ એક્ટિવિટી, તો એનો બ્રીફ રિપોર્ટ હંમેશા ડેટ સાથેનો, એમાં ટાઇટલ દર્શાવેલું હોય, એક્સપર્ટનું નામ હોય, એ કેમ કર્યો એનો જે એમ ને ઓબ્જેક્ટિવ હોય એ દર્શાવેલા હોય, એના ફોટોગ્રાફ્સ હોય, પાર્ટિસિપન્ટનું લિસ્ટ હોય સહી સાથેનું, શિડ્યુલ જે છે તમે બનાવેલો હોય, કાર્યક્રમ સૂચિ એ મૂકવી પડે, સર્ટિફિકેટ જે છે તમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા હોય તો એની કોપી તમારે સ્કેન કરીને હંમેશા રાખવી જોઈએ, એ તમારે અપલોડ કરવી પડે, થેન્ક્સ લેટર તમે જે રિસોર્સ પર્સનને આપ્યો હોય એનું બ્રોશર કર્યું હોય, પેમેન્ટ કર્યું તો એનું વાઉચર હોય, આ બધા જ ડોક્યુમેન્ટ યુ હેવ ટુ સબમિટ ટુ ધ DVV એજન્સી. એટલે આપણે માનીએ છીએ પણ સૌથી વધુ અગત્યનું કામ જે છે એ તમામ વસ્તુઓને સ્કેન કરીને અપલોડ કરવાનું છે. હવે સ્વાભાવિક છે કે હજારો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય ત્યારે કઈ ઓફિસથી કે એકલા IQAC કોઓર્ડિનેટરથી થઈ શકે નહીં કે એક ટીમથી થઈ શકે નહીં. તો દરેકે પોતાના ડોક્યુમેન્ટ જે છે એ સ્કેન કરીને, અત્યારે દરેકના મોબાઈલમાં કેમ સ્કેનર હોય છે સોફ્ટવેર, તેની મદદથી તમે સ્કેન કરી શકો અને એ સ્કેન કરેલા ડોક્યુમેન્ટ જે છે એ તમારે સબમિટ કરવા પડે. મિત્રો જો ડોક્યુમેન્ટ બહુ જ બધા હોય, હજારો સંખ્યામાં, અને એ બધા ભેગા થઈ જાય તો કયું ડોક્યુમેન્ટ સાનું છે આપણને ખબર નથી પડતી. તો અગત્યનું જે અહીંયા મેં સાયન્ટિફિક ડેટા કલેક્શન લખ્યું છે, તો અગત્યની બાબત એવી છે કે એ ડોક્યુમેન્ટનું પણ પ્રોપર નામકરણ થાય. તો જેવી રીતે કોઈ મેટ્રિક્સનું નામકરણ 1.2.2 છે, તેનો અર્થ શું થયો કે પહેલા ક્રાઇટેરિયાના બીજા કી ઇન્ડિકેટરનો બીજો ક્વેશ્ચન 1.2.2. તો આપણે શું કરવાનું, 1.2.2 એનું પહેલું ડોક્યુમેન્ટ હોય તો 1.2.2_1 આવું ફાઇલને નામ આપી દેવાનું. એટલે કોઈ પણ એક્સેલ શીટ હોય કે જેમાં તમે ક્વોન્ટિટેટિવ ક્વેશ્ચન એડ કરો છો, એ ક્વોન્ટિટેટિવ ક્વેશ્ચનની જે શીટ જે છે એના દરેક ડોક્યુમેન્ટ આપણે આ રીતે તમે નામકરણ કરી શકો કે 1.2.2_1_2_3 આ બધા ડોક્યુમેન્ટ છે. તો એ તમારે PDF ફાઇલમાં, મિત્રો PDF ફાઇલ જે કરો તમે એની સાઇઝ પહેલા તો 2 MB જ હતું, હવે વધારીને 5 MB કરી છે. એટલે 5 MB થી વધવી ના જોઈએ. જો વધુ હોય, મોટું ડોક્યુમેન્ટ હોય તો તમારે સોફ્ટવેરની મદદથી એને રિડ્યુસ કરવી પડતી હોય છે. તો આ બધી ટેકનિકલ બાબતો અપલોડ કરવા માટેની જે છે એના માટે બહુ સમય જતો હોય છે, અને એટલે 45 દિવસ છે, અને માટે જ આપણે હંમેશા SSR પહેલેથી તૈયાર કરીને રાખવો જોઈએ. મિત્રો આપણા તમામ ડોક્યુમેન્ટ જે છે જે તમે SSRમાં સબમિટ કરો છો એને આપણે વેબસાઇટ પર પણ અપલોડ કરવાના છે. એટલે વેબસાઇટ પણ આપણી બધી જ ઇન્ફોર્મેશન સાથેની હોવી જોઈએ, અને એ દરેકની લિંક જે તે ક્વેશ્ચન્સમાં તમારે આપવી પડે. એટલે લિંક પણ આપવી પડશે. એટલે બહુ બધું કામ જેને કહેવાય એ ઓનલાઈન કક્ષાનું છે, અને એમાં ICT બેઝ અનેબલ અધ્યાપક હોય અથવા તો સ્ટાફ હોય કોઈ, તો આ વધુ સારી રીતે કરી શકે છે. તો દરેક ડેટા કલેક્શન અને વેબસાઇટ આ બધું જરૂરી છે. મિત્રો અહીંયા મોટાભાગની માહિતી મેં આપી છે, પણ હું બીજી એક બાબત ખાસ કહેવા માંગુ છું 2-5 મિનિટમાં, કે અગત્યની બાબત એ છે NAAC એક્રેડિટેશનમાં કે તમારું આખી કોલેજના તમામ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, મેનેજમેન્ટ, આ બધા સ્ટેક હોલ્ડર છે, પૂર્વ વિદ્યાર્થીઓ, એ સામૂહિક રીતે મળીને NAAC એક્રેડિટેશનને એક પર્વ તરીકે લે. મિત્રો જ્યારે આપણે કોઈ કામગીરી પર્સનલ માટે કરીએ છીએ, પર્સનલ પ્રોગ્રેસ માટે, ત્યારે આપણે કોઈ દિવસ એવું નથી જતાવતા કે અમારે કરવું પડે. એવી રીતે જેવી રીતે પર્સનલ રિક્વાયરમેન્ટ આપણી છે, રિફ્રેશર ઓરિએન્ટેશન કોર્સ કરવા, રિસર્ચ પેપર પબ્લિશ કરવા, એવી જ રીતે સંસ્થાની રિક્વાયરમેન્ટ જે છે દર 5 વર્ષે એક્રેડિટેશન કરાવવું. તો એક્રેડિટેશન કરાવવા માટે જે કોઈ આપણે કામગીરીની જરૂર હોય એ આપણે કરવી જ પડે. હવે જ્યારે કોઈ કામ કરવાનું જ હોય તો તેને પરાણે કરવું, એના કરતા એક અવસર તરીકે, ઉત્સવ તરીકે જો વાતાવરણ આપણે સર્જીએ કોલેજમાં અને ટીમ વર્કથી કામ કરીએ તો આ કામ વધુ સરળ બનતું હોય છે એવું માનવું છે. તો દરેક જણને આ NAAC એગ્રીગેશનની જે પ્રોસેસ છે એ મેં સમજાવવા પ્રયત્ન કર્યો છે. કલાક સવા કલાક જે કંઈ સમય થયો હશે મને ખબર નથી, પણ એ ગાળામાં
બધું જ સમજાવવું શક્ય નથી, પણ તેમ છતાં મેં મારા અનુભવના આધારે જે શેરિંગ જે છે આપને કરવા પ્રયત્ન કર્યો છે. અને હું ઈચ્છું છું કદાચ કોઈ તમને પ્રોબ્લેમ હોય તો 9428047489 મારો મોબાઈલ નંબર છે. યુ કેન કોન્ટેક્ટ મી એટ એની ટાઈમ. હું હંમેશા તમને જે હું જાણકારી ધરાવતો હશે હું મદદરૂપ થઈશ. ખાસ આભાર સૌનો. ફરીથી પ્રફુલ્લાબેન, એમની આઈક્યુસી ટીમ અને જે લોકોએ આમાં મહેનત કરી છે સૌનો હું આભાર માનું છું. અને જે પાર્ટિસિપન્ટ્સ છે, જે વાત કરીએ પ્રમાણે 600-650 ઉપરાંત પાર્ટિસિપન્ટ્સ છે અને ઝૂમ થી તો જોડાયા જ છે, પણ ફેસબુક થી પણ લાઈવ આ ટેલિકાસ્ટ થાય છે. એવા સંજોગોમાં જે પાર્ટિસિપન્ટ્સ છે કે જે નેક એક્રેડિશન માટે ઉત્સુકતા ધરાવે છે, એમની ઉત્સુકતાને સંતોષવા માટે બનતો પ્રયાસ કર્યો છે. સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.